ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 પ્રકરણ 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં માલિકીના ભંડોળ ઓનર્સ ફંડ્સની વાત કરી હતી, જેમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલ કમાણીની ચર્ચા કરી હતી. આજની વિડીયોમાં ઉછીના ભંડોળોની આપણે ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલાં આપણે ડિબેન્ચરની વાત કરીએ. કંપનીને ઘણી વખતે માલિકીના ભંડોળો ઉપરાંત વધારાની મૂડીની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય છે. તો જ્યારે કંપનીને આવી વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય તો તે વખતે ઓછીની મૂડી મેળવવા માટે કંપની ડિબેન્ચર બહાર પાડે છે. એટલે કે કંપની ડિબેન્ચર દ્વારા ઓછીનું ભંડોળ પ્રાપ્ત કરે છે. ડિબેન્ચર એ કંપની માટે એક પ્રકારનું દેવું છે, અને જેઓ ડિબેન્ચર ખરીદે છે એવો કંપનીના લેણદારો છે અને ડિબેન્ચર હોલ્ડરો તરીકે ઓળખાય છે. ડિબેન્ચર હોલ્ડરોને અગાઉથી નક્કી કરેલ દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે અને નક્કી કરેલ મુદતના અંતે નાણાં પરત કરવામાં આવે છે. એટલે જ્યારે ડિબેન્ચર હોલ્ડરો કંપનીના ડિબેન્ચર ખરીદે તે વખતે પહેલાંથી જ એમને ડિબેન્ચર ઉપર કેટલું વ્યાજ ચૂકવવામાં આવશે એ નક્કી કરવામાં આવે છે, અને કંપની નફો કરે કે ન કરે, ડિબેન્ચર હોલ્ડરોને નક્કી કરેલા દરે નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે, અને ડિબેન્ચરની મુદત પૂરી થતાં એમને એમના નાણાં પરત કરવામાં આવે છે, અથવા એમની જે શરતો હોય એ શરતો અનુસાર એમના ડિબેન્ચરનું શેરની અંદર રૂપાંતર થાય છે. કંપનીની લાંબા ગાળાની અને મધ્યમ ગાળાની નાણાકીય જરૂરિયાત પૂર્ણ કરવા માટે, નાણાંની જરૂરિયાત સંતોષવા માટે ડિબેન્ચર એક મહત્ત્વનું પ્રાપ્તિ સ્થાન છે. કંપની જ્યારે પણ ડિબેન્ચર બહાર પાડે અથવા જ્યારે પણ ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે ડિબેન્ચર હોલ્ડરોના હિતનું રક્ષણ થાય તે માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે, અને એઓ ડિબેન્ચર હોલ્ડરોના હિતનું રક્ષણ કરે છે, અને ડિબેન્ચર હોલ્ડરોના હિતનું રક્ષણ ટ્રસ્ટ ડીડ અનુસાર કરતા હોય છે. એટલે ઉછીના ભંડોળની અંદર પહેલું ભંડોળ છે ડિબેન્ચર. તો આપણા ડિબેન્ચર વિશે એક સમજ મેળવી ત્યાર પછી હવે આપણે ડિબેન્ચરની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડિબેન્ચરની વાત કરીએ. એટલે કે ડિબેન્ચરના લક્ષણો કયા કયા છે. સૌથી પહેલું કંપનીના લેણદારો. આપણે અગાઉ ચર્ચામાં સમજ્યા એ પ્રમાણે કે ડિબેન્ચર એ કંપનીનું દેવું હોવાથી ડિબેન્ચર હોલ્ડરો એ કંપનીના લેણદારો છે. એટલે જે લોકો કંપનીના ડિબેન્ચર ખરીદે છે તેઓ કંપનીના લેણદારો છે. ડિબેન્ચર એ કંપની માટે એક પ્રકારનું દેવું છે. એટલે ડિબેન્ચરનું પહેલું લક્ષણ કંપનીના લેણદારો. સેકન્ડ પોઈન્ટ છે નિશ્ચિત દરે વ્યાજ. આગળ ચર્ચામાં કહ્યું તેમ કે કંપનીને નફો થાય કે ન થાય, ઓછો થાય કે વધારે થાય, તો કંપનીએ ડિબેન્ચર હોલ્ડરોને અગાઉથી નક્કી કરેલ દરે અને સમયે વ્યાજ ચૂકવવું પડે છે. એટલે ડિબેન્ચર હોલ્ડરોને નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. એટલે નિશ્ચિત દરે વ્યાજ એ એનું બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ છે મિલકત પર બોજ.
ડિબેન્ચર હોલ્ડરોના નાણાંની સલામતી માટે કંપનીની મિલકતો પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે. એટલે કે કંપની આ મિલકતોનો ઉપયોગ કરી શકે છે. જે લોકો કંપનીના ડિબેન્ચર ખરીદે છે એવો ડિબેન્ચર હોલ્ડરો કહેવાય છે. અને એમના નાણાંની સલામતી રહે, એમના નાણાંની સલામતી માટે કંપનીની મિલકતો ઉપર તરતો બોજ ઊભો કરવામાં આવે છે. એટલે કે કંપની આ મિલકતોનો ઉપયોગ એમના દેવા ચૂકવવા માટે કરી શકે છે. એટલે ડિબેન્ચર એ મિલકત પર બોજ એ એનું ત્રીજું લક્ષણ છે કે મિલકત પર બોજ ઊભો થાય છે. ચોથું લક્ષણ છે જરૂરિયાત. લાંબા ગાળા તેમજ મધ્યમ ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગી સાધન છે. ડિબેન્ચર એ કોઈ પણ કંપની અથવા ધંધાકીય એકમ માટે લાંબા ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે અથવા મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટેનું એક ઉપયોગી સાધન છે. એટલે ચોથું લક્ષણ છે એનું જરૂરિયાત. પાંચમું લક્ષણ છે શેર બજારમાં નોંધણી. જે ડિબેન્ચરની શેર બજારમાં નોંધણી કરેલ હોય તેનું ખરીદ વેચાણ થઈ શકે છે. જેવી રીતે શેરનું શેર બજારની અંદર લિસ્ટિંગ થાય છે, નોંધણી થાય છે. માન્ય શેર બજારમાં નોંધણી કરાવવાથી એની ખરીદી અને વેચાણ સરળતાથી થઈ શકે છે. તો એ જ રીતે ડિબેન્ચરની પણ શેર બજારની અંદર નોંધણી કરાવવામાં આવે છે. એટલે જે ડિબેન્ચરની શેર બજારમાં નોંધણી થયેલ હોય, નોંધણી કરાવવામાં આવી હોય, એનું સરળતાથી ખરીદ વેચાણ થઈ શકે છે. એટલે પાંચમું લક્ષણ છે શેર બજારમાં નોંધણી. છઠ્ઠું લક્ષણ છે નાણાં પરત. તો ડિબેન્ચરના નાણાં નક્કી કરેલ મુદતના અંતે કુલ રકમ એક સાથે અથવા કરાર મુજબ હપ્તા દ્વારા પણ પરત કરી શકાય છે. એટલે કે જ્યારે ડિબેન્ચરની મુદત પૂરી થાય તો એ ડિબેન્ચરના નાણાંની રકમ એકી સાથે અથવા જ્યારે ડિબેન્ચર ખરીદવામાં આવે તે વખતે જે શરત નક્કી થઈ હોય, જે કરાર થયો હોય, એ કરાર મુજબ પણ હપ્તા દ્વારા એમના નાણાં પરત કરી શકાય છે. એટલે છઠ્ઠું લક્ષણ છે નાણાં પરત. સાતમું લક્ષણ છે ચૂકવણીમાં પ્રથમ પસંદગી. વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર એ કંપનીનું દેવું છે, ઉછીનું ભંડોળ છે. એટલે જ્યારે કંપનીનું વિસર્જન થાય તો તે સમયે ત્રાહિત દેવાની સાથે ડિબેન્ચર હોલ્ડરોને એમના નાણાં ચૂકવવામાં આવે છે. એટલે ડિબેન્ચરની જે રકમ છે એ કંપનીના વિસર્જન સમયે દેવા ચૂકવાય. એટલે પહેલાં ડિબેન્ચરના દેવા ચૂકવાય છે, ડિબેન્ચર હોલ્ડરોને એમની રકમ ચૂકવાય છે. ત્યાર પછી જો રકમ વધે તો માલિકીના ભંડોળમાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને અને ત્યાર પછી ઇક્વિટી શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે. એટલે ડિબેન્ચરનો એક લક્ષણ છે કે કંપનીના વિસર્જન સમયે એમાં ચૂકવણીમાં એમને પ્રાયોરિટી મળે છે, પહેલી પસંદગી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ઉછીના ભંડોળમાં ડિબેન્ચરનો અર્થ, એની લાક્ષણિકતાઓની વાત. હવે આપણે ડિબેન્ચરના પ્રકારોની વાત કરીએ. ટાઈપ્સ ઓફ ડિબેન્ચર્સ. ડિબેન્ચરના પ્રકાર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ડિબેન્ચર 3 પ્રકારના છે. એક સલામતીવાળા ડિબેન્ચર, જેને બીજા શબ્દોમાં તારણવાળા ડિબેન્ચર પણ કહી શકાય, યાની સિક્યોર ડિબેન્ચર્સ. બીજું પ્રકાર છે રૂપાંતરીય ડિબેન્ચર, જેને અંગ્રેજીમાં કહેવાય કન્વર્ટિબલ ડિબેન્ચર્સ. અને ત્રીજો પ્રકાર છે બિનરૂપાંતરીય ડિબેન્ચર, જેને અંગ્રેજીમાં કહેવાય નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ. સૌથી પહેલાં આપણે વાત કરીએ સલામતીવાળા ડિબેન્ચર અથવા તારણવાળા ડિબેન્ચર અથવા સિક્યોર ડિબેન્ચર્સ. એને આપણે સમજીએ તો જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની કેટલીક મિલકતો ગીરો મૂકી હોય તેવા ડિબેન્ચરને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો.
કે જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની મિલકતો ગીરો મૂકી હોય તો એવા ડિબેન્ચરને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે. આ ગીરો મૂકેલ મિલકતોનો ઉપયોગ કંપની કરી શકે છે, એટલે કે તેના પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે. એટલે આ છે સલામતીવાળા ડિબેન્ચર, સિક્યોર ડિબેન્ચર્સ. ત્યાર પછી બીજો પ્રકાર છે રૂપાંતરીય ડિબેન્ચર, જેને અંગ્રેજીમાં કહીશું કન્વર્ટિબલ ડિબેન્ચર્સ. જે ડિબેન્ચરનું નિશ્ચિત સમયે શરતોને આધીન શેરમાં રૂપાંતર અથવા અંશતઃ રૂપાંતર થઈ શકે છે, તેને રૂપાંતરિત ડિબેન્ચર કહે છે. ફરીથી ધ્યાન રાખીએ કે જે ડિબેન્ચરનું નિશ્ચિત સમયે, નક્કી થયેલ સમયે એની જે શરતો હોય એ શરતોને આધીન એનું શેરમાં સંપૂર્ણપણે અથવા અંશતઃપણે રૂપાંતર થઈ શકે, એને રૂપાંતરીય ડિબેન્ચર કહે છે. જો કંપનીએ નિયમન પત્રમાં જોગવાઈ કરી હોય તો આવા ડિબેન્ચરને નિશ્ચિત સમય બાદ ચોક્કસ કિંમતે ડિબેન્ચરના બદલામાં નક્કી કરેલ શેર આપવામાં આવે છે. એટલે કે ડિબેન્ચરના બદલામાં એમને શેર આપવામાં આવે છે, એમના ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર કરી આપવામાં આવે છે, એમના ડિબેન્ચરને શેરમાં કન્વર્ટ કરી આપવામાં આવે છે. તો એવા પ્રકારના જે ડિબેન્ચર છે એ રૂપાંતરીય ડિબેન્ચર છે. ત્રીજો પ્રકાર છે બિનરૂપાંતરીય ડિબેન્ચર, નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. તો આ પ્રકારના જે ડિબેન્ચર છે એ ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી અને તેઓને નિશ્ચિત સમયે અને શરતોએ ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. એટલે આ એવા પ્રકારના ડિબેન્ચર છે કે એમના નાણાંનું ઇક્વિટી શેરમાં, એમના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી આપવામાં આવતું નથી, પરંતુ એમની જે નિશ્ચિત સમય મર્યાદા હોય એ પૂરી થાય એટલે એ નિશ્ચિત સમયે અને નક્કી જે શરતો હોય એ શરતો મુજબ ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. એટલે આ ત્રીજા પ્રકારના ડિબેન્ચર થયા બિનરૂપાંતરીય, એટલે કે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડિબેન્ચરના 3 પ્રકારની વાત કરી: સલામતીવાળા ડિબેન્ચર, રૂપાંતરીય ડિબેન્ચર અને બિનરૂપાંતરીય ડિબેન્ચર. તો આજની વિડીયોમાં આપણે ઉછીના ભંડોળમાં પહેલું જે ભંડોળ છે એ ડિબેન્ચરની વાત કરી. એમાં ડિબેન્ચરનો અર્થ, ડિબેન્ચરની લાક્ષણિકતાઓ અને ડિબેન્ચરના પ્રકારોની વાત કરી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઉછીના ભંડોળની આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ.